બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનો બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિત્ત મન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિત્ત મન હોજો રે. આ દુનિયામાં સર્વી જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. વાણીથી શીતલ માધુરી બેલાડે તે મોટું રે. વાણીથી શીતલ માધુરી બેલાડે તે મોટું રે. લોકોને સુખ આપે તેવા કાયાંતે ઝુકજો રે. લોકોને સુખ આપે તેવા કાયાંતે ઝુકજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. લક્ષ્મી ગમને તે ધંધામાં મેલવનારો પુણ્યો રે. લક્ષ્મી ગમને તે ધંધામાં મેલવનારો પુણ્યો રે. પુણ્યોપાચક સત્સંગ માર્ગે કરછીદનને દોજો રે. પુણ્યોપાચક સત્સંગ માર્ગે કરછીદનને દોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોતું હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોતું હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, 9 કલમ બોલીએ. એ શ્રેયા. જય સચ્ચિદાનંદ. રજની દાદા. શ્રેયા દાદા સંભળાય છે? સંભળાય છે. ઓર પિક્ચર નથી? તે ચાલુ નથી થતું. આવે છે અત્યારે? શું છે? આવે છે વિડિયો? ના, નથી આવતો. હવે આવ્યો? હા, ઓકે. Number 3. Shreya, number 1. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેખાડી જીવાત્માનો
અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુભાય કે દુભા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ અભાવ તિરસ્કાર ન કિયા જાય, ન કરવાયા જાય કે કથા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતેરી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતેરી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, શેષતાઓ યા વિચાર સંબંધી દોષો ન કિયા જાય, ન કરવાયા જાય કે કથા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્ત મન ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જીવંત અથવા મૃત્યુ પામેલા કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કિયા જાય, ન કરવાયા જાય કે કથા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મન જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. Yes. મહેશાનજી નથી આવ્યા. ઓકે ઓકે, દક્ષ ત્રિમંત્ર બોલાય, અનમ્યુટ કરો. નમો હરિહંતાણમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આયરિયાનમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાનમ નમો લોયસવસાહુણમ નમો નમો લોય સવ સાહુનમ સાહુણમ એસો પંચ નમુકારો એસો એસો પંચ પંચ નમુકારો નમુકારો સૌ પાવપણા સવ સર્વ પાવપનાસનો પાવપનાસનો ઓમ નમો ભગવતે ઓમ નમો મંગલાન ભગવતે વાસુદેવાય નહીં, શ્રેયા કન્ટિન્યુ કરો. साउंड नहीं है. ओके, मोनिका प्लीज कंटिन्यू. दक्ष भूल गया. મંગલાન આયા? મંગલાનમ ચ સર્વેસિં મંગલાણમ ચ સર્વેષે પરમં હવૈ મંગલમ પડમં ભવૈ હવૈ મંગલમ. मंगलम. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ओम नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ઓમ ओम નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, Daksh. Oh no. Uh, uh, okay. आप होमवर्क किया है? मोनिका दीदी किया?
होमवर्क किया है श्रेया? दक्ष? नीड्स स्टडी का नीड्स में वांट्स एंड नीड्स अभी पेपर पेंसिल लेके करो। इधर सिवा होमवर्क किया है? नहीं, आज मैंने कोई दादा पढ़ाई नहीं की। ओके, तो अभी 2 मिनट पेपर पेंसिल लेके करो। मोनिका और दादा श्रेया ने, हाँ बोलो। दादा मेरे पास वीडियो नहीं है। क्या है? वीडियो नहीं, मम्मी ने मुझे भेजा नहीं है। कोई बात नहीं, वीडियो की जरूरत नहीं है, कल तो आप आए थे ना। हाँ वांट्स और नीड, स्टडी का हाँ। नीड में क्या है? ओके ओके, श्रेया, डेली प्रेयर प्लीज। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को ज्ञान की पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ, और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे नंदांतरिक शक्ति प्रदान करें। सच्चे ओके दक्ष, पेपर पेंसिल लेके होमवर्क करो। ओके मोनिका? जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रुपए के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन? दादा भगवान, हे दादा दादा भगवान, भगवान, हमने आपके बच्चे, हम हम हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी हैं कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे। वेरी गुड दक्ष। नो, आप तो होमवर्क करते हैं। ओके श्रेया? जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, શ્રેયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે। मोनिका? जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, મોનિકા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે। જય સચ્चिदानंद। ओके जय सच्चिदानंद। तो ओके, आज आज हेल्थ हेल्थ में एक्सरसाइज किया? मोनिका, हाँ, एक्सरसाइज किया आज? नहीं, आज मैंने एक्सरसाइज नहीं किया। श्रेया? हाँ किया। ओह, क्या बात है, वेरी गुड। अध्यक्ष सभा, यू स्टिल डूइंग होमवर्क? हाँ आर यू स्टिल डूइंग होमवर्क? ना ओके, तो आज ने आपने किया एक्सरसाइज? नहीं नहीं। खाना खाया था आज? हाँ प्रेयर किया था? नहीं। मोनिका?
हाँ, आज मैंने खाने से पहले प्रेयर की थी 3 टाइम्स। नहीं, 3 times. That's what I want to know. દિવ્યા हाँ, બેન, આજે તમે જમ્યા હતા? ના નથી? બ્રેકફાસ્ટ નથી કર્યો? ગઈકાલે તમે જમ્યા હતા? હા પ્રેયર કરી હતી? હા કેવી પ્રેયર કરી હતી? ત્રિમંત્ર. બીજું કઈ? હા તો બોલો, જલ્દી જલ્દી બોલો. એ જમાડ્યું પણ મોનિકા દીદી કે પ્રેયર તમને સંભળાવે છે. મોનિકા દીદી, हाँ, जय सच्चिदानंद। पहले त्रिमंत्र बोलना और बाद में आहार 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 નહીં, करो વેઇટ छो વેઇટ, પહેલા ત્રિમંત્ર બોલવાનું. पूरा बोलना है। નહીં, उसको हाँ। you're talking to દિવ્યા. हाँ, पहले પહેલા ત્રિમંત્ર બોલવાનું અને પછી આહાર આહાર કરે છે હું નરારી માત્ર તેને જાણું છું એનો બોલવાનું છું और सातवीं कलम भी बोलवाना छू और बाद में आहार की प्रेयर बोलवाना छू કઈ પ્રેયર और બોલો? सॉरी पहले त्रिमंत्र बोलवाना छू बाद में नहीं, दादा आहार को की प्रेयर, और आहार की प्रेयर. नहीं दादा मैं एक रह गई थी बीच में ओके पहले ओके, बोलो बोलो. त्रिमंत्र बोलवाना छू और बाद में हे दादा भगवान आप आकर ग्रहण कीजिए एक सर्वे देवी देवताओं आप आकर ग्रहण कीजिए एंड बोलवाना छू और बाद में आहार की प्रेयर और सातवीं कलम और आहार की एक और प्रेयर बोलवाना छू કઈ આહારની પ્રેયર બોલો? पहले आहार आहार करे छे हुनेरारी मात्र तेने जाणु छू और बाद में हे दादा भगवान आहार में रहेला सभी देव अन देवताओं के अंदर शुद्धात्मा भगवान को नमस्कार करूँ छू आहार बनाने वाले के अंदर शुद्धात्मा भगवान को नमस्कार करूँ छू आहार में रहने वाले सभी रक्षक देवी देवताओं को नमस्कार करूँ छू ઓકે દિવ્યાબેન, આ બધી પ્રેક્ટિસ કરજો. ઓકે ઓકે, વી લોસ્ટ. ઓકે, શ્રેયા, વેર આર યુ? ઓકે, ચાલો તો दक्ष, आपने होमवर्क किया? आपका नीड क्या है? मेरा स्टडी. नीड स्टडी, तो उसमें स्टडी में क्या आपको वांट मांगता है? अभी पेन होमवर्क नहीं किया आपने? दादा मैंने दूसरा कर दिया था गलती से दूसरा कर दिया जो आपने बताया था ना दूसरा मैंने फूड वाटर ओके, पहले दूसरे को सुनो. ओके ओके, इताशिबा. ये सब लिखने का, बिकॉज ये है ना, इज वेरी इंपॉर्टेंट. ओके, और यू कैन ऐड कि दिस वी विल यूज दैट फॉर अ लॉन्ग टाइम. बोलो, अनम्यूट करो इताशिबा. हाँ, जय सच्चिदानंद। ऐसे में देखा तो पहले मेरी नीड्स में आता है स्टडी। उसमें मेरे दो है, एक संगीत का स्टडी और एक जो पढ़ाई करते हैं वो। फिर फूड नीड है, उसमें हेल्थी फूड और कभी कभार मंचूरियन पिज्जा। No, 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 no. Kali, study के. What do you स्टडी want? Study, only study. आपका wants क्या है? देखो, कल बोला था ना, खाने का है तो you must eat good food, this thing, that thing, to be healthy. तो आपको स्टडी में क्या want है आपका? स्टडी में पहले मुझे संगीत में विषय करना है, एक गोल है। और दूसरा गोल है मेरा अभी डॉक्टर का। क्या किया? स्टडी में मेरा गोल है डॉक्टर का या फिर ऑफिसर का। आपने तो बोला था हमको 95% लाने का है. वो want नहीं है?
वो भी है। हाँ तो वो लिखो, अभी लिखो। तो 95% वांट है, दूसरा क्या वांट है? दूसरा वांट है संगीत में अच्छे से विशारद करना। To फिर be एक वांट है हिताक्षीबा, डॉक्टर बनना। वेट, अभी की वांट है, सारा 95 कैसे हाँ अभी लाएगा? 95 में कैसे लाएगा वांट? दैट इज योर वांट। ओके श्रेया, किधर गुम हो गई थी? कनेक्शन नहीं आ रहा था। ओके बोलो, आपका क्या वांट है स्टडी में? स्टडीज में मुझको आपने सोचा नहीं है कल लेके आना? व्हाट यू डूइंग वेकेशन में? मैंने सोचा है। देखो केशव दादा, हाँ दादा। अभी हमने वीडियो देखी, सबको भेजा है कि हम्म, वांट और नीड। ओके, हम्म, तो वांट में 3 बेसिक तो थिंग मांगता है, पानी, एयर और खाना, हाँ ना राइट? बरोबर। हम्म, और उसमें क्या है? ओके दिस आर अभी नाउ ये वांट में नीड क्या होता है? लाइक एयर में आई वांट फ्रेश एयर, दैट्स माय नीड। वाटर नीड में आई वांट क्लियर प्रॉपर वाटर, प्योर राइट? वाटर। हाँ। खाने में आई द चॉइस टू मैं क्या खाऊंगा। ओके, क्या रिजल्ट तो आएगा? मेरा शरीर अच्छा बने, ब्ला 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 ब्ला। ओके, हम्म, तो अभी स्टडी में हो, तो अभी इताक्षी बान है तो सोचा नहीं है, तो कल सोच के लाएंगे। थिंक प्रॉपरली। मैंने ओके इताक्षी बा, मैंने सोचा think properly. You have 8 months, 9 months. Okay, उसमें what is your want for study? Okay, रजनी दादा, हाँ बोलो। मेरी 2 वांट्स वो मैंने सोच ली है। नहीं नहीं, वो कल अच्छा अच्छी तरह से इधर से 2 मिनट में नहीं सोच सकते इताक्षी ठीक बा। है। It's not an easy job. You have to sit down, think कि हमको को 91st is my goal. वो want क्या क्या करेगा, क्या क्या नहीं करेगा। ओके, ठीक है। दिस इज वेरी सीरियस। अभी देखो मोनिका का लास्ट ईयर है, तो शी मस्ट बी हंग्री फॉर समथिंग, राइट? हाँ ओके मोनिका, चलो देखेगा आपने अच्छी तरह से स्टडी किया है कि करने का एक? हाँ जय सच्चिदानंद, मेरी नहीं, नीड स्टडीज हैं। और your दादा आप रिपीट कीजिए। this will become your encyclopedia, your want में। ओके, हाँ 8-9 मंथ के लिए। हाँ तो अभी कल बात बताना, कल बताओ। तब तक केशव दादा को बोलेगा कि वांट के नीड में दादाजी ने क्या बताया था। ओके, सो जस्ट लिसन टू हिम, बट कल प्लीज होमवर्क करके आने का। और कल कल सत्संग नहीं होगा तो वो मच बेटर, आपको एक्स्ट्रा दिन मिलेगा फ्राइडे। ओके, सो नाउ यू लॉट ऑफ, बट मोनिका यू रजनी आर इन द दादा, हाँ 12th grade, you need to think हाँ properly. रजनी Okay, दादा, हाँ बोलो बा। कल सत्संग क्यों नहीं है पर? कल सब आपका पुत्र और कोई अरेंजमेंट नहीं हुआ है कल कल के लिए, स्केड्यूलिंग का प्रॉब्लम है कल के। ओके केशव दादा, अभी हाँ बोलो दादा। want और need, what is the difference between want and need, और कैसे मिक्स कर सकते हैं? हाँ हाँ, बहुत ही अच्छा टॉपिक है। वांट क्या होता है कि मुझे क्या ओ एक चाहिए। मिनट, एक मिनट केशव, एंड प्लीज आपके पेरेंट्स के साथ डिस्कस करना। ओके, आप क्या करते हैं वो नीड, पेरेंट्स मीन्स पेरेंट्स, मदर एंड फादर। ओके हाँ ओके, सॉरी केशव दादा। नहीं नहीं कोई बात। वांट अभी क्या होता है कि बहुत ही इंपॉर्टेंट चीज क्या होता है। वांट यानी मुझे क्या चाहिए लाइफ में। अगर हम किसी भी चीज के लिए
हम एम रखते हैं या हमारा कुछ भी डिजाइन होता है हमारे माइंड में, भाई आई वांट इट। जैसे हम हमें अपने मम्मी पापा को नहीं बोलते आई वांट दिस दिस ड्रेस फॉर मी, आई वांट दिस रूम फॉर मी, विदाउट दिस रूम आई कैनॉट स्टडी। तो वो वांट होता है, मतलब वांट मुझे, मतलब जबरदस्त वो चीज मुझे चाहिए। तो वो हमारे पास सबसे पहले वो डिजाइन में होना चाहिए कि मुझे लाइफ में क्या वांट की क्या जरूरत है, क्योंकि इसके बगैर अगर नहीं होगा वो चीज तो उसके बगैर गाड़ी चल नहीं सकती है। जैसे हवा के बगैर आप जी सकते हैं? अगर आपको हवा नहीं मिले तो, एयर नहीं मिले तो आप जी सकते हो? मतलब वो वांट है और वो शरीर के लिए नीड भी है। तो दोनों दोनों चीज एक दूसरे के साथ बहुत कनेक्टेड है। वांट में क्या है, हमारा खुद का उधर सिग्नेचर होता है, आई वॉन्ट दिस, आई वॉन्ट दिस, उसमें खुद का सिग्नेचर आपकी डिजाइन होती है। आपके माइंड में जो भी आप प्लानिंग करते हो, जो भी आपके माइंड में होता है, तो उस डिजाइन के हिसाब से अगर आप वो बोलोगे तो वो चीज आपके सामने आके खड़ी हो जाती है। और नीड क्या होती है कि नीड के बगैर क्या है, आपको उसके बगैर आप कुछ कर ही नहीं सकते। जैसे वो नीड है, किसी भी चीज, खाना क्या है, नीड है, वो खाने के बगैर आप जी सकते हैं? तो ये दोनों चीज में क्या डिफरेंस करने का है कि एक चीज तो क्या आपकी विश के हिसाब से होती है, दूसरी नेचर आपको प्रोवाइड करती है। तो आपको जो वांट चाहिए वो आप खुद के हिसाब से उसको प्लानिंग कर सकते हैं, उसको ग्राफ बना सकते हैं, उसके लिए आप प्रोग्राम बना सकते हैं कि मुझे किस तरह से ये चीज हासिल हो। तो वो दोनों चीजों को आपको प्रॉपरली उसका बैलेंसिंग करना है। और ऐसे जितना अच्छा बैलेंसिंग करोगे वो उतना आपका दोनों चीज मिला के आपका काम सफल बनेगा, आपको सक्सेस मिलेगा। तो वो हर एक लाइफ में अगर इन दो चीजों का बाइफरकेशन करोगे, वो नीड बाइफरकेशन करोगे, तो वो दोनों चीज आपको लाइफ में बहुत ही ज्यादा प्रोग्रेस करके आपके टॉप मोस्ट लेवल पे पहुंचा सकती है। तो आपको तो अभी ये ख्याल आ गया होगा ना कि आपके लाइफ में क्या नीड की जरूरत है। ख्याल आया? हाँ। क्या क्या चाहिए आपको, क्या किस किस चीज की नीड है, कौन बताएगा? उसके 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 पहले वो एक मिनट है। देखो अभी केशवदान क्या बोला कि वांट है और योर दिट इज योर अंडर योर अथॉरिटी। ओके, आपकी अथॉरिटी के अंदर है। और दूसरा, जब आप ये 1 साल का स्टडी का वांट लिखेंगे, कंसल्ट विथ योर पेरेंट्स है। लाइक फॉर एग्जांपल हिताक्ष भाई हमको 95 करने का है, मैं ये मेरे को वांट मांगता है, और दैट वांट योर पेरेंट्स शुड नेवर रिफ्यूज। ऐसे मांगने का पेरेंट कभी रिफ्यूज नहीं सकते। हाँ ओके, चौबीस। सो जो वो ये सीखने का है, जो आप पेरेंट्स के पास हम वांट करते हैं ना, एनीथिंग एक्स वाई जी, राइट, you should be smart enough to ask if they will never refuse. Otherwise, don't ask. ये लेसन प्लीज लिख लो सब, वो करेगा। ओके, तो सॉरी यशोदा, ये मेरे हाँ, को नहीं नहीं, परफेक्ट परफेक्ट। पॉइंट आइडिया आया हुआ ना, तो हाँ देखो। नहीं, बहुत जरूरी है वो। हर एक सेंटेंस, एक एक चीज को बहुत ज्यादा एक्सप्लेन करने से वो एक सेंटेंस में ही पूरा जवाब आ जाता है। तो वो बहुत ही अच्छा बताया दादा ने कि भाई वांट क्या है, कि हमारे बस की बात है, हमारे वश में है। और हम हमारी विश के हिसाब से होता है। जैसे दादा भगवान बोलते थे कि अगर आप निश्चय करोगे कि मुझे 95% मुझे मार्क्स लानी है, आई वॉन्ट 95%, तो उसका ऐसा निश्चय करने से क्या होता है, तो नेचर क्या बोलती है कि आई विल हेल्प यू। इतनी बड़ी ताकत है वांट के अंदर। इफ यू से कि दादा आई वांट 95% इन माय एग्जामिनेशन, तो दादा भगवान क्या बोलते हैं, तो उसके लिए कुछ स्टेप्स तो बहुत जरूरी है। आपको ऐसे ही कोई 95% मार्क्स नहीं मिलेगी, तो उसका स्टेप्स क्या है, 1 2 3 4 5, दादा की आज्ञा में रहने का है, दादा के आशय में किस तरह से स्टडी करनी चाहिए वो इम्पोर्टेंट है। और फिर आपको घर में किस तरह से बिहेव करने का है, घर में अपने भाई बहन के साथ कैसे चलने का है, मदर फादर से कैसे चलने का है, उनकी ब्लेसिंग्स मिलनी चाहिए। तो दैट विल अगेन हेल्प यू इन योर वांट। तो वांट का मतलब क्या है
कि वांट दो चीजों से बनी हुई है। एक तो आपके अंदर में जो डिजाइन है, जो आपका निश्चय है, उससे बनी हुई है। और अगर आपको बोलेंगे कि मुझे आई वांट 95%, तो उसमें आपका जब निश्चय का उसमें मिलन होगा, तो उस निश्चय के अंदर क्या होगा, तो नेचर क्या बोलेगा, आई विल हेल्प यू। दिस इज वेरी इंपॉर्टेंट। नेचर क्या बोलेगा, आपने निश्चय किया कि मुझे ये चीज चाहिए, वो आपका पक्का निश्चय है, तो नेचर क्या बोलेगा, एक ही जवाब देगा, आई विल हेल्प यू। तो देखो, आपके खाली निश्चय करने से कितनी बड़ी शक्ति आपके साथ आ जाती है। नहीं तो ज्ञानी पुरुष ऐसा कभी बोलते ही नहीं कि ज्ञानी पुरुष चाहे सो कर सकते हैं, क्योंकि उनका निश्चय है कि मुझे जगत का कल्याण करने का है। उनके अंदर अंदर जबरदस्त विल है, उसके अंदर ये नीड है कि मुझे ये दुनिया में ये सब लोगों को सुख देने का है। तो उनके निश्चय की वजह से क्या होता है कि पूरा नेचर उनको हेल्प करता है, सब देवी देवताओं हेल्प करता है, सब लोग हेल्प करते हैं। तो दादा भगवान हमको, हम आपकी उम्र के थे तब हमको ये समझाते थे कि भाई, सबसे पहले आप निश्चय करो कि आपको क्या चाहिए। तो एक बार आपका निश्चय हो गया कि मुझे 95% मार्क्स लानी है, तो फिर उसके बाद आपके घर में मम्मी पापा, आपके भाई बहन, नेचर, आपके फ्रेंड सर्कल, पूरी दुनिया आपको हेल्प में आ जाएगी। इतनी बड़ी शक्ति है अपने निश्चय में, आई वांट के अंदर। तो ये दादा भगवान ने हमको बहुत बहुत ही इंपॉर्टेंट चीज सिखाई कि निश्चय करोगे कि मुझे ये चीज चाहिए, तो नेचर आपको जबरदस्त हेल्प करेगा। उसका नियम ही है, आप जो भी बोलोगे नेचर के सामने कि मुझे ये चाहिए, तो नेचर क्या बोलेगा, आई विल हेल्प यू। तो अभी आपको निश्चय करने का है, निश्चय करने से आपकी पूरी वांट आपके हाथ में आ जाएगी। देखो मैं एग्जांपल देता हूँ। मैं कुछ भी होगा, मैं तो बुद्धू था नानपन से ही। सबको बोलता था मैं इंजीनियर बनूंगा, इंजीनियर बनेगा, इंजीनियर बनेगा, पर नानपन से। ओके। बाद में और मेरा बड़ा ब्रदर, छोटा ब्रदर, उन लोग डॉक्टरी में गया, डॉक्टर्स बन गया। मैं 12th में था ना, वो 12th बोलता है ना, मेरा इंटर साइंस हाँ, था मेरा, 12th अपने था। इंटर साइंस में। तो आई हैड गुड मार्क्स, ओके, आई कुड हैव गॉन टू इंजीनियरिंग और डॉक्टर। मैं इंजीनियर पहले से बोलता था, इंजीनियर बनेगा, तो इंजीनियर में गया। ये बोला। और दैट इज व्हाई ये आपका वांट में प्रेयर शुड बी अ मस्ट, ओके। Sincerity and morality, तीन every day you must make sure कि you get it from दादा भगवान, ओके। तो ये तो कल निश्चय करो, लिखो, just have a broad mind कि आपको ये 1 साल के लिए क्या करेंगे नहीं करेंगे आप, देन उसमें भी वो भी हो सकता है, मेरा वांट में के अंदर सर्कमस्टांसेस में कि ये नहीं करूंगा, मैं ये करूंगा, मैं पढ़ाई करूंगा, वट एवर यू थिंक अबाउट ऑल दैट, ओके। या सो देन निश्चय हो जाता है। ये केशव दादा ने बोला ना, एक दफा निश्चय बोया ने, दादा विल हेल्प यू विद, तो प्रेयर दादा को यू टू आस्क दादा ऑल, विदाउट दैट अपना कुछ का मेरा अभी भी काम नहीं चलता है दादा के। सही बात है। राइट, कैसे दादा अपना परफेक्ट, अपना परफेक्ट। अपना गाड़ी कैसे दादा के बिना नहीं चलेगी। नहीं चलता है, बिल्कुल नहीं चलता है। सुबह से उठने से लेके रात को सोने तक दादा के बगैर कुछ काम होता ही नहीं है। राइट, एग्जैक्टली। ओके, मालूम पड़ गया। तो प्लीज थोड़ा टाइम करो, पापा मम्मी को बोलो कि आई नीड एंड वांट का, ओके। और वन थिंग नाउ रिमेम्बर, इसमें भी यू फ्यूचर में कुछ भी एक्स वाई जी पूछने का है पेरेंट्स को, ट्राई देना, ओके। तो श्रेया स्माइल, अभी एक दिन एक्स्ट्रा हो गया। हम्म। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके।
જય સચિદાનંદ. જય હવે સચિદ. કેશવદાનજી આપણે હવે પદ સાંભળીશું અમીબેન પાસે. હા હા ઓકે. આજે તો બહુ સરસ લાવેલું છે કે આપણે બધું જ બધામાં પ્રોબ્લેમ છે. અમીબેન હા આજે તો તમે બધો પ્રોબ્લેમ કરી નાખ્યો. ચાલો સાંભળીએ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તું કઈ પણ કરી શકે અહંકાર છે, મન વિચારે ચડી શકે અહંકાર છે, વાણી વાકી ઉચ્ચરી શકે અહંકાર છે, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. ગાયબ ઓકે થઈ ગયો. સોરી. હા બોલ ચાલો. પાછું સ્ટાર્ટ કરું? હા રેકોર્ડિંગ ભૂલી ગયો તો હું. યસ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તું કઈ પણ કરી શકે અહંકાર છે, મન વિચારે ચડી શકે અહંકાર છે, વાણી વાકી ઉચ્ચરી શકે અહંકાર છે, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે, કોઈની ભૂલ ને વાગોળો તોય અહંકાર છે, કોઈની ખોડ કાઢી ખોટું લગાવ્યું અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. ઊભી થાય છે આડાઈ ત્યારે અહંકાર છે, ઊભી થાય છે આડાઈ ત્યારે અહંકાર છે, મનોબુદ્ધિ ચડે ચકરાવે ત્યાં અહંકાર છે, થાય પ્રકૃતિ વિષમતું ત્યાં અહંકાર છે, નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. ખોઈ નાખ્યું જે સ્વમાન તેજ અહંકાર છે, દ્રષ્ટિ વિભાવી કે જગતગામી અહંકાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે, ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે, જેવું ઉપાદાન તેઓ જીવે અહંકાર છે, છંછેડો કે છંછેડાએ બેઉ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે, દેહ રૂપે વિભાવિષ્ટે અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કઈ પણ કરી શકે અહંકાર છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.
બહુ જય સરસ સચ પદ કાઢ્યું. હેરાન થઈ જાય એવા હોય એવું પદ કાઢ્યું તમે. વેરી ગુડ. ગાયું સરસ. બોલો હવે આમાં શું કહેવા જેવું, આમાંથી અહંકાર માંથી નીકળવા જેવું છે. હા બોલો અમીબેન. હા, એટલે હમણાં આપણું જે પ્રયોગ ચાલી રહ્યો છે ને હા. અંકલ, એટલે ઈ પ્રયોગમાં જ મને આજે હમણાંનો અનુભવ થાય છે કે આ મારાપણું વાળું જે ભાગ છે ને ઈ આ ડિસ્ચાર્જ અહંકાર હજી પણ મારું પોતાનું હું કરું છું એવી બધી જે માન્યતા છે હજી ક્યાં ને ક્યાં આપણને એમાં ફસાવી જ દે છે અને બોજો વધારી દે છે. એટલે કેશવાનજી બરોબર છે વાત એકદમ કે પરફેક્ટ. કે જ્યાં હું કાંઈ નથી કરતો પણ ત્યાં મેં કર્યું, મને કીધું, મને કરવાનું છે, એમને કરવાનું છે, જે કરવા વાળો ભાગ છે એ અહંકાર હજી દેખાતો નથી અને એને નિર્મૂળ કરવા માટે આ બધા પ્રયોગો ચાલુ છે. ચાલુ છે, બરોબર. એટલે આપ બતાડો કે આ અહંકાર, આ જે માન્યતા વાળો અહંકાર હજી કામ કરી જાય છે ત્યાં અજાગૃતિ વાળો ભાગ માં હજી શું પુરુષાર્થ આવું ઘટે. હા, દાદા શું કહેતા હતા કે ભાઈ આપણે શું છે, અનાદિની ટેવ પડેલી છે. દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં આપણે આ જ્ઞાન મળ્યા પછી પણ આપણે નહીં ઈચ્છતા પણ આપણે આમાંથી એવું બોલાઈ જતું હોય છે અને આપણે એકાકાર થઈ જતા હોય છે. આમાં જબરજસ્ત વસ્તુ ક્યાં આવે છે કે આપણે નિરંતર એ કઈ પણ પ્રયોગ ચાલતું હોય ઘરમાં સવારથી લઈને સાંજ સુધીમાં, તો એ પ્રયોગ રાખવું પડે કે આ કરે છે કોણ. જે દાદા ભગવાન કહેતા હતા કે આપણે આખા દિવસમાં આ પૃથક્કરણ કર્યા કરવાનું કે આ ભાગ કોનો છે અને આ ભાગ કોનો છે, આ કોણ કરે છે અને તું કોણ છું, આ કરાવે છે કોણ, કરાવે છે કોણ, આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, એ નિરંતર આપણે પૃથક્કરણ ચાલતું હોય ને તો આપણે કોઈ પણ જગ્યાએ એકાકાર થઈને, ભલે આપણો ડિસ્ચાર્જ અહંકાર હોય. આપણે જો હમણાં પહેલા જો અહંકાર રહ્યો નહીં, આપણે અમીબેન છે તો દાદાએ ઉડાડી દીધું. હવે ડિસ્ચાર્જમાં દાદા કહે છે કે વ્યવહાર પૂરતું આપણે બોલી શકાય કે હું કરું છું, પણ મનમાં બોલતી વખતે આપણે નિરંતર એ સેપરેશન રહેવું જોઈએ કે આ કરે છે કોણ, આ કઈ શક્તિ કરાવે છે. તમે તો ફક્ત નિમિત્ત છો, તમારે તો ખાલી એક જાણે ઇન્સ્ટ્રુમેન્ટ છો, એક નિમિત્ત છો, ઇન્સ્ટ્રુમેન્ટ છો, પણ વસ્તુ કરાવે છે કોણ. તો તમે કઈ બી કરો છો તો આને પોતાની અનાદિની ટેવને લીધે શું થઈ જાય છે કે હું કરું છું, મારાથી ખોટું બોલાઈ ગયું. દાદા કે ભલે તે બોલાઈ ગયું પણ તે વખતે તમારે જાગૃતિ હોવી જોઈએ કે કોણાથી બોલાઈ ગયું. એ વખતે જે જાગૃતિ હશે ને કે આ ભલે દાદા કહે છે કે તમારાથી બોલો, કારણ કે દાદા ભગવાન શું કહે છે કે અમે જાણીએ છીએ કયા આધારે આ બધું ચાલે છે, કયા આધારે તમારાથી કાળ બોલાઈ ગઈ. તમારી ઈચ્છા હતી નહીં તેમ છતાં પણ તમારાથી કેમ ઊંધું બોલાઈ ગયું, કારણ કે તમારી પોતાની સત્તા જ નથી. આ કેટલા બધા એવિડન્સ છે, કેટલા બધા હિસાબો છે જેના લીધે આ બધું થઈ જાય છે. પણ એ થઈ ગયામાં કઈ વાંધો નથી, પણ તે વખતે જાગૃતિ શું હોવી જોઈએ કે આ કરે છે કોણ, કોણે આ કરાવ્યું, કોણાથી આ ભૂલ થઈ. આ તો અમીબેનથી ભૂલ થઈ, ચાલો અમીબેન આ ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં, પણ હવે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરીને બધું 1 2 3 સાફ કરી નાખવાનું છે. કઈ બી બને છે એનામાં બેસી નથી રહેવાનું, એમાં બધું ડિપ્રેશનમાં નથી આવવાનું, કારણ કે એ તો બધું આપણા હિસ્સા પ્રમાણે બધું આવીને ઊભું રહેશે. ખ્યાલ આવે છે? એટલે અહંકારનો ડિસ્ચાર્જ વાળો ભાગ છે જ્ઞાન મળ્યા પછી. અજ્ઞાન દશામાં શું કરું છું એ મોટામાં મોટો અહંકાર છે, એ તો હજુ જાણતા જ નથી. પણ આપણે આ જ્ઞાન મળ્યા પછી આ બધા જે કવિરાજે એક એક સ્ટેપ્સ બતાવ્યા છે કે તમે ગમે તે રીતે બોલો છો, બુદ્ધિ તમારી વાપરી, કઈ પણ પ્રકૃતિમાં કઈ જુદા વિચારો આવી ગયા, વાણી વાંકી થઈ ગઈ, મનમાં વિચારો આવી ગયા, એ બધું બાહ્યનું બધું પ્રકાશ છે. અને એમાં જે કંઈ પણ આવે છે એને આપણે જોયા કરવાનું છે. આ કોણે થાય છે, આ કોણે આવું બધું ઊંધું બોલ્યા, કોણે આ ગાળ બાંધી, કોણે આ અહંકારમાં આવી ગયા. ચાલો પ્રતિક્રમણ કરો, ગાડી આગળ દોડાવો. બરોબર છે? હા, બરાબર. એટલે આજે આપણે જયારે પોતાનું બી જોઈએ અને જયારે આપણા
સાથે જે લોકોનું હિસાબ છે એ વ્યક્તિ લોકોનું પણ જ્યારે આપણે આ કહીએ ને દોષ જોઈએ છે ત્યારે આ જોઈ લેવાનું કે એનો અહંકાર બોલે છે, એટલે આ અહંકારનો હિસાબ ચૂકતો થાય છે. ઈ સમજ, હા, ઈ સમજ હા હવે ધીરે ધીરે ખીલે છે દાદાના આ હા વિજ્ઞાનથી. બહુ જબરજસ્ત પ્રગતિ થાય. આ જ્યાં દાદા શું કે છે કે જે જગ્યા પર તમારો ઉપયોગ હશે ને એ બધી વસ્તુની પ્રગતિ થશે. જે હા જગ્યા પર તમે પેલું પેલું ટોર્ચ મારશો ને તો ત્યાં લાઈટ ઊભી થશે. પણ તમે પેલું એ જગ્યા પર તમે આમ પૃથ્થકરણ નહીં કરો, આમ આવી રીતે બોલીને બધી ગાડી આગળ દોડાવી દો તો ત્યાં કઈ ખબર બી નહીં પડશે કે આખા દિવસમાં શું થઈ ગયું. એટલે જાગૃતિનો ભાગ શું કહે છે કે જાગૃતિનો ભાગ એ કહે છે કે તમે આખા દિવસ દરમિયાન તમારે જે કંઈ પણ સંજોગો આવે છે, જે કંઈ પણ એવિડન્સીસ આવે છે, તે જગ્યા પર તમે વિચાર કરો અને પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરો અને પછી વારે ઘડીએ એમનું પૃથ્થકરણ કરીને ઓન ધ સ્પોટ પ્લસ માઇનસ કરી નાખો. આ મારો ભાગ નથી, આ અહંકાર જેને એનો છે, પણ હું એનાથી તદ્દન જુદો છું. દાદાની સેન્સ શું છે કે આખો વખત એક જ જગ્યા પર દાદા કોન્સન્ટ્રેટ કરતા હતા કે કઈ બી વસ્તુ થાય છે તો કોણે થાય છે, પેલું જ પ્રશ્ન પૂછતા. અમે નાના હતા તે વખતે દાદા પાસે વારે ઘડી જતા, દાદા મારે તો વિચાર નથી કરવા અને આવા બધા ખરાબ વિચારો આવી જાય છે, પણ કોને આવે છે? તો કે આ કેશવનો ભાગ છે. એટલે પછી કે આપણે એને જોયા કરવાનું. તમારી ઈચ્છા તો નથી ને? તો કે ના, મારી દાદા બિલકુલ ઈચ્છા નથી, પણ તેમ છતાં પણ આ ભરેલો માલ ખાલી થાય છે, એમાં તમારે કશું કરવાનું નથી. જુઓ અને જાણો. આ વિજ્ઞાનનું મોટામાં મોટું રહસ્ય દાદા ભગવાને આપી દીધેલું છે. એટલે તો નિરંતર સમાધિ રહે છે. નહીં તો કોઈને આવા બધા આ જ્ઞાન મળ્યા પછી કઈ આવા ખોટા વિચારો આવે ને તો બધું ડિપ્રેશનમાં આવી જાય. પણ આ વિજ્ઞાન કેવી ટોપ લેવલ છે કે દાદા કહે છે કે તમારો ભરેલો માલ નીકળ્યો, હવે એને જુઓ અને એનામાંથી બધું પ્રતિક્રમણ કરીને સાફ કરી નાખો કે હજુ આવું બધું થાય છે, હજુ આવું બધું ક્યાં સુધી આ બધું. દાદા ભગવાન હવે મારે માફ કરી દો, તમારા પૂછ્યા વગર આ બધું માલ ભરી દીધું, પણ દાદા હવે મને અહીંયાથી છૂટવું છે, મને હવે મુક્તિ આપો, પણ મને દાદા કેમ પણ કરીને મને આમાંથી મુક્ત કરાવો. એ અમારો નિરંતર નિશ્ચય હોવું જોઈએ. એ દાદા પાસેથી નિરંતર શક્તિ માંગવી જોઈએ કે દાદા બહુ થઈ ગયું, આ મારે તો હવે નથી સહન થતું, મારી ભૂલો થઈ છે, પ્રતિક્રમણ કરો. આ પદમાં ઓલી જે લાઈન આવી હતી ને, દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે, એટલે આખો વિભાવ વાળો ભાગ છે આ, અને એને જ જાણવાનું છે. હા, આપણો ભાગ નથી, આ વિભાવ છે. બરોબર. એને આપણે જોયા કરવાનો કે ભાઈ આ વિભાવમાં આપણે આ બધું આવી જાય છે દેહ રૂપે, પણ આપણે એમાંથી છૂટા છીએ. આ દાદાએ જે છૂટાપણાનું કરી આપેલું છે ને, તે એક ગજબની વસ્તુ કરી આપેલી છે. જો આ છૂટાપણાની વસ્તુ ના કરી આપત ને તો પછી આપણે નિરંતર કારમાં જ રહ્યા હોત. એ દાદા છૂટું પાડી આપ્યો કે ભાઈ આપણે દરેક સંજોગમાં આપણે એનાથી છૂટા છીએ. આપણું આ વિભાગ નથી, આપણું ભાવ નથી, આપણું વિભાગ નથી, આપણે તદ્દન જુદા છીએ. અને જેટલી આ જુદાપણાની જાગૃતિ રહેશે ને એટલી તમને વધારે સમાધિ રહેશે, એટલું તમારે આનંદ રહેશે, એટલું આત્માનું અનંત સુખનું જે તમારું અનુભવ થશે. કારણ કે જયારે આપણે એકાકાર થઈ જઈએ છીએ એના લીધે તો બધી તકલીફો છે. એકાકાર થઈ ગયા, હું અમીબેન છું, એમાં આપણે થોડા વખત માટે બી તમને કોઈ કહી જાય કે અમીબેનમાં અક્કલ નથી, અમીબેન તો તમે તો આવી બધી વાતો કરો છો, આમ છો તેમ છો, જ્ઞાનમાં તો છો જ નહીં, તો આટલું બધું કહે ને તો તરત જ તમારે આવું હાલી જવાય. પણ કે છે કે આ કોણે કહ્યું? તો કે અમીબેનને કહ્યું. તો પાડોશીને કોઈ ગાળો આપે તો આપણે કઈ અસર થાય? એટલે તરત જ જ્ઞાન આવું હાજર થાય છે. અને એ હાજર જ્ઞાન શું કરે છે? તમને તાત્કાલિક જાગૃતિ આપે છે. અને એવી જાગૃતિ આપે છે કે ગમે તેવા સંજોગ આવી જાય, ગમે તેવા ભારે સંજોગ આવી જાય, તેમાં તમે સેકન્ડે છૂટા રહી શકો એવું દાદાએ વિજ્ઞાન આપ્યું છે આપણને. ગજબનું જ્ઞાન આપેલું છે. એટલે દાદાએ આપણો અહંકાર તો કાઢી દીધો, અને હા. આ જે મરેલો અહંકાર છે એને પર આપણે હવે કોઈ જ લેવા દેવા નથી. અને હા, ઈ હજી પણ એને અનાદિની ટેવ છે, એટલે ઈ બોલ્યા જ કરે છે કે મને થાય છે અને મેં કર્યું એમ. હા, તો આપણે જાણી લેવાનું કે આ કોણ બોલે છે. હા.
એ નિરંતર ત્યાં ઉપયોગ રાખવાનો કે આ બોલી ગયા ને હા. તો પણ તરત જ બોલવાનું. અંદર ખાને આપણે પેલું પૃથ્થકરણ તો કરી લેવાનું, પણ માફીએ માંગી લેવાની, પ્રતિક્રમણે કરી હા. લેવાનું. કારણ કે હા. આ જ્ઞાન મળ્યા પછી, આટલું ગજબનું કેવળ જ્ઞાન મળી ગયા પછી પણ વારે ઘડી આપણે એમાં થઈ જઈએ તો આપણી અજાગૃતિ કહેવાય. આ હા. વિજ્ઞાન આટલું બધું સરસ મળ્યા પછી આપણે એકાકાર થઈ જઈએ અને એ બધામાં ડિઝોલ્વ થઈ જઈએ તો આપણી નબળાઈ કહેવાય. દાદાએ જયારે બરાબર. ચોખ્ખું મારી દીધી, દાદાએ આટલું બધું છૂટું કરીને આપ્યું છે, તો પછી ગમે હમ. તે હોય ને આપણે એને જોયા કરો. ડિપ્રેશન આવે તો એ જોયા કરો, એલિવેશન થાય તો એ જોયા કરો, દરેક હમ. સંજોગમાં આ ફાઇલ નંબર 1 ને જોયા કરો. એવું દાદાએ હમ. ગજબનું વિજ્ઞાન આપેલું છે. અને જોવું અને જાણવું તો એવી જબરજસ્ત પ્રોસેસ છે કે એમાં તમારે કઈ બી વસ્તુમાં તમે ડિઝોલ્વ થાઓ જ નહીં. હમ. એવું ગજબનું છૂટાપણું રહે, તમને નિરંતર છૂટાપણું રહે. કારણ કે પણ અને આપણે હા. વારે ઘડી એકાકાર કેમ થઈ જઈએ છીએ? કારણ કે અનાદિની ટેવ પડેલી છે. કેટલા હા. ભાવ સુધી આપણે એવું જ કરતા આવેલા કે હું અમીબેન છું, આ મને આમ કહ્યું, આ મારું ભાગ નથી, આ મારું, મને આ ગમતું નથી, આ મને બહુ સારું લાગે છે. હમ. એનાથી જ આખું આ પૂતગલ બનેલું છે. કેટલા બધા ભાવથી જે આપણે કરીને આવેલા ને, હમ. હવે આપણે આટા ખોલીએ છે અને નોએ મારું, નોએ મારું, નોએ મારું, એ જ્યારે આટા ખુલતા જશે એટલું હમ. બધું ધીરે 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 તમારે છૂટાપણું વધતું જશે. અને એટલું છૂટાપણું વધશે એટલું આનંદ વધતું જશે, એટલું તમને હમ. આત્માનું અનંત સુખનું અનુભવ થતું જશે. હમ. આ અનંત જે આપણું આત્માનું અનંત સુખનું અનુભવ કેમ નથી થતું? કારણ કે વારે ઘડી આપણે એકાકાર થઈ જઈએ છીએ. હમ. મને કહ્યું એ વારે ઘડી એવો પેલો જે હા. ડિસ્ચાર્જ પેલો અહંકાર છે ને ઊભો થઈ જાય છે. હા. પોતાના મને માથે લઈ લઈએ છીએ આપણે. હા. હા, માથે લઈ લઈએ દાદા છીએ. કે ને કે આ પાડોશીનું છે, તમે એની ટોપી શું કામ પહેરી લો છો, એવું થઈ જાય છે. હા, બરોબર બરોબર. અમે તો જ્ઞાની પુરુષને તો કેટલા વર્ષોથી જોયેલા કે કેવી રીતે દાદા છૂટાપણામાં રહેતા હતા, બોલો. તો એ જોવાથી અને આ દાદાની વાત સાંભળવાથી ધીરે ધીરે છૂટાપણું વધતું જાય. પણ એ હમ. લક્ષ્યમાં હોવું જોઈએ કે દાદા શું કહેવા માંગે છે, હા. દાદા શું કહેવા માંગે છે. એ પકડમાં આવી જાય ને તો પછી આ તો હળહળાટ આ વિજ્ઞાનની પ્રગતિ થાય તમારે. હળહળાટ. હમ. એનો ઉપયોગ એટલે કે રાખવાનો. શિવાનજી, હમણાં એવો અનુભવ થાય છે કે આ આજ્ઞા સમજી લીધું તો આ બધું જ એમાં આવી ગયું. હા, હા. જો આ ચોથી આજ્ઞા જો પડાય છે ને તો એમાં અનુભવ થાય છે કે અહંકાર પછી માથું ઉચકતું નથી. જો આપણે એમ બરોબર. કહી દઈએ કે આ ફાઇલ છે અને એનો સંભાવે નિકાલ કરો અમે બેન, એટલે એ ત્યાં એની બુદ્ધિ ચાલવાનું બંધ જ થઈ જાય છે. પરફેક્ટ. એટલા માટે પણ દાદા જ્યાં ભગવાન. હા, હા, આજ્ઞા હા, ચુકાય છે ત્યાં જ માર ખવાય છે એવું દેખાય છે. બરોબર બરોબર, પરફેક્ટ છે. કારણ કે જ્યાં આજ્ઞા ચૂક્યા તુરત જ ખપે છે પ્રતિક્રમણ. હમ. કવિરાજનું પદ છે ને, ઉપયોગ હા. ચૂક્યા તરત જ ખપે પ્રતિક્રમણ. એ શા માટે? હમ. કારણ કે એ વસ્તુ વિજ્ઞાનની બહાર જતી રહે છે. નહીં તો હમ. કવિરાજ આવો પદ જ ના બનત. કઈ હમ. બી વસ્તુ બને છે ને તો તુરત જ ખપે છે પ્રતિક્રમણ. હા. કોઈ ભૂલો જોઈ તુરત જ ખપે છે પ્રતિક્રમણ. આપણે પોતાનું સ્વભાન ભૂલી ગયા તુરત જ ખપે છે પ્રતિક્રમણ. કારણ હા. કે આ જે બાહ્ય વિભાગમાં અમે જઈએ છીએ ત્યાં જ આખું અમારું સુખ અવરાઈ જાય છે. હા. તમે માર્ક કરશો ને કે જ્યારે તમે અમીબેન બની ગયા, હા, હા. તરત જ તમારું દુઃખ ઊભું થઈ જશે. હમ. નહીં તો તમને કોઈ ગાળ બાંધે, કોઈ તમારા માટે ગમે તે ઊંધું બોલે ને તો તમારા અંદરનું એક પણ પરમાણુ હાલે નહીં. ત્યારે તમે સમજી જવાનું કે આપણે જ્ઞાન બરોબર સેટ થઈ ગયું, અક્રમ વિજ્ઞાન તમારા હાથમાં આવી ગયું. પેટનું હા. પાણી ના હાલવું જોઈએ, પેટનું પાણી ના હાલવું જોઈએ કે મને કહ્યું. હમ. ત્યારે આપણે સમજવાનું કે આ વિજ્ઞાન તમારા હાથમાં આવી ગયું. અને આવી. એ વખત ત્યારે તમારું સુખ ઉભરાશે ને ત્યારે તમને ખબર પડશે કે આ વિજ્ઞાન મારા હાથમાં આવી ગયું. ખરેખર હમ. હમણાં દાદાનું વિજ્ઞાન સમજ્યા કે આ વિજ્ઞાન શું છે. હમ. કરેક્ટ. કારણ કે અસર થાય છે એટલે તમે એકાકાર થઈ જાઓ છો. હા. અસર થાય એટલે એકાકાર થઈ જાઓ છો. હા, આપણે એટલે અસર રાખવું જોઈએ. થાય છે એટલે આપ બધા કહો છો ને કે પોતાની સીટ પરથી અમીની હા, સીટ પર બેસાઈ જાય. હા, પોતાની સીટ છોડી દઈએ છે ત્યારે અસર હા, થાય. ત્યારે હમ. અસર થાય.
એ આપણે તરત જ પકડાયા આ વિજ્ઞાન મળ્યા પછી. હા અને બીજું શું, બીજું મોટામાં મોટું થર્મોમીટર શું છે કે તમારું જ્યારે સુખ અવરાઈ જાય ને ત્યારે સમજવાનું કે સમથિંગ ઇઝ રોંગ સમવેર. કેમ દાદા હા. ઘડી વખતે પૂછતા હતા કેમ શું થયું છે, દિવેલ પીધેલું મોડું લઈને આવ્યા છો, એવું દાદા બોલતા હતા. હવે આટલું હા. મોટું વિજ્ઞાન દાદાએ આપેલું, કેમ તું આવો હસતો નથી, કેમ શું થયું છે તને, દિવેલ પીધેલું મોડું લઈને આવ્યો છે આજે. એટલે આપણે ખબર પડી જાય દાદાએ આ વાત કેમ કહી કે સારું આપણે એકાકાર થઈ ગયા છે. એટલે શું થયું હોય, મારા ફાધરે બહુ બૂમાબૂમ કરી હોય અને બધું ફાયરિંગ આપી હોય અને સીધા પછી સાંજે ત્યાં સત્સંગમાં જઈએ તો આપણે મોઢાની ડિઝાઇન કેવી હોય, ફાયરિંગ ખાધેલી હોય તો સારું હસવાનું ભૂલી જઈએ, નહીં તો દાદાને જોતાની સાથે અમારું મુક્ત હાસ્ય ખીલી ઉઠતું હતું. અને તો પછી અમને ખબર પડી જાય કે દાદા પૂછે ને કેમ આ દિવેલ પીધેલું મોડું છે આજે, કે દાદા આજે બહુ ફાયરિંગ ખાધી છે. એટલે દાદા સમજી જાય કે એટલે એકાકાર થઈ ગયો ને, કેશવ થઈ ગયો ને તું પાછો. આટલી મોટી ફાયરિંગ આપે તો કોને, આપણે મેં કેવું જ્ઞાન આપેલું છે તમને કે પાડોશીને આપે છે. એટલે હજુ તમે એકાકાર થઈ જાઓ છો, હજુ તમે એકાકાર થઈ જાઓ છો. અને જેટલી વખત એકાકાર થઈ જશો એટલી વખત તમારું સુખ અવરાઈ જશે. આ મોટામાં મોટું થર્મોમીટર હતું દાદાનું. કેમ દિવેલ પેલું મોડું છે, બહુ ફાયરિંગ મળી છે આજે. કારણ કે દાદા તો આર પાર જાણતા હતા, બધું જોઈ શકતા હતા. ખબર પડી જાય કે આજે આ બધું શું થયું છે. હા દાદા બહુ દોષ દેખાય છે, તો દાદા કે કરો પ્રતિક્રમણ કરો. એ બિલકુલ નિર્દોષ છે. આખું જગત મેં નિર્દોષ જોયું છે. કેવી રીતે દાદાએ જોયું હશે, અમને તો વારે ઘડી એ પ્રશ્ન ઉભો થતો હતો. અમે તો સવારથી સાંજ બીજાના દોષ જો કરીએ, આને આમ કેમ કર્યું, આને આમ મારા માટે આમ કર્યું, આ તો મારી સાથે બધું અંચાઈ કરે છે, આ તો બધું પાર્શિયાલિટી કરે છે. આખો દિવસ સંસારમાં આના સિવાય કશું દેખાતું નથી. એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે પોતાનો સ્વનું ભાન ભૂલીને આ બધી બહારની સત્તામાં આવી જઈએ છીએ અને પોતાની સ્વસત્તા બધું ગુમાવી બેસીએ છીએ. અને એના લીધે બધું પાર વગરનું દુઃખ ઊભું થતું હોય છે. આ દાદા ભગવાન પછી દાદાએ બહુ મોટામાં મોટું થર્મોમીટર અમને મળી ગયું કે દાદાને નિરંતર મુક્ત હશે કેવી રીતે છે. ગમે તેવો સંજોગ જુઓ, તબિયત બહુ જબરજસ્ત ખરાબ થયેલી હોય, શરીરમાં જબરજસ્ત પીડા હોય, તો એમનું મુક્ત હાસ્ય જાય નહીં. આટલું ગજબનું એક્સિડન્ટ થયેલું તો એમનું મુક્ત હાસ્ય જાય નહીં. એટલે કેટલું બધું પ્રમાણ છે છૂટાપણા રહેવાની. છૂટાપણાનું મોટામાં મોટું પ્રમાણ શું છે કે ગમે તેવો સંજોગ આવી જાય, ગમે તેવી અવસ્થા આવી જાય, ગમે તેવા અંદરના પરમાણુ હાલી જાય, ગમે તે થઈ જાય, પણ પોતાનું મુક્ત હાસ્ય જાય નહીં. તો એની મોટામાં મોટી નિશાની છે કે તમે નિરંતર છૂટાપણામાં રહો છો. મોઢાની ડિઝાઇન બદલાઈ જાય એટલે ફરી તમે એકાકાર થઈ ગયા. હા એટલે આ અહંકારનો જ બધો ખેલ છે. અને દાદાનું તો કમ્પ્લીટ નિરહંકારી દશા હતી. એટલે કોઈ એક એમને કશું અડે જ નહીં ને નડે જ નહીં, કેમ કે અહંકાર રહ્યો જ નહોતો બિલકુલ. અને આપણો ભલે અહીંયા રહ્યો નતો ડિસ્ચાર્જ પણ અહંકાર discharge, આપણને પજવે છે. હા પેલો અહંકાર તો દાદાએ હપુચો ઉડાડી દીધો. હું અમીબેન છું એ અહંકાર તો દાદાએ હપુચો ઉડાડી દીધો છે. પણ જે હવે ડિસ્ચાર્જ અહંકાર જે હેરાન કરે છે ત્યાં આપણે જાગૃતિ રાખવાની છે. ત્યાં આપણે આટલી જાગૃતિ રાખવાની છે કે આ મારું ન હોય, મારું ન હોય. દાદા વારે ઘડીએ કેમ બોલતા હતા કે મારું ન હોય, આ મારું ન હોય કીધું એટલે ત્યાંથી જ બધી જે ઉપાધિ જતી રહે. જ્યાં સુધી મારું છે, મને કયું, હું છું, ત્યાં સુધી બધી ઉપાધિ છે. અને જે દાદાએ હળહળાટ ઉડાડી દીધેલી છે. પણ પાછલું જે ઇમ્પ્રેશન થઈ ગયું છે, જે પાછલું જે અસર થયા કરે છે, જે ડિસ્ચાર્જ ભાગ છે, એને તમે જોયા કરો કે આ કોનું ભાગ છે, મારું ન હોય. તો કોઈ બી તકલીફ આવી તો મારી ન હોય, મને તકલીફ કરતી નથી, આ તો પાડોશીને કરે છે, ફાઇલ નંબર 1 ને કરે છે. એવું તમારે નિરંતર પૃથક્કરણ કરવું જોઈએ. અને એવું તમે રાખશો ને, એવું તમે ઉપયોગ રાખશો ને તો નિરંતર સમાધિ રહે. દાદા કે છે મેં તમને જ્ઞાન જ એવું આપ્યું છે કે નિરંતર 24 કલાક સમાધિ રહે. બરાબર મમ્મીબેન? યસ એ બરાબર. બહુ સરસ. બહુ સરસ. કેશવાનંદજી જય સચ્ચિદાનંદ. જય એક જ સચ્ચિદાનંદ. વસ્તુ છે, એક વસ્તુ છે
what you track gets done. ઓકે, એટલે અમે અમારા એક્સપેરિમેન્ટ કરીએ, what you track gets done. હા મેં તમને મોકલાવ્યું છે. I just send it to you. મમ્મીબેન જોજો. ઓકે ઓકે શ્યોર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ, બધાને જય સચ્ચિદાનંદ. અગ્નિજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવું હા કરો. एक अर्थ ध्यान रौद्र ध्यान जाए वह धर्मसार है, जबकि मर्म का सार यानी मुक्ति, जगत का सार विशेष सुख और धर्म का सार अर्थ ध्यान से मुक्ति। हाँ, ये जो है ना, मुझे ये समझ, ये मरम मरम किसको बोलते? मरम वो थोड़ा सा समझाए। मरम मतलब कि रहस्य, रहस्य मतलब कि वो छुपा हुआ चीज होता है, उसको मरम बोलते हैं। मरम यानी क्या है कि जो भी कोई भी चीज हो, उसका जो फाइनल जो तत्व का जो उसका रिजल्ट निकलता है, उसका जो मीनिंग निकलता है, उसका जो सार निकलता है, वो मरम। अच्छा, जो फाइनल फाइनल जो उसका सार है एक्सट्रैक्ट, जैसे जिसको एक्सट्रैक्ट बोलते हैं ना, हाँ हाँ, इंग्लिश में एक्सट्रैक्ट बोलते हैं, उसका उसका सार है ना, वो मुक्ति है। अच्छा, ऐसा। ठीक है। और फिर एक ये है, जे थाए એને જ બને, જે થાય આને જે બને અને જે બને તેનાથી જુદું રહેવું તેનું નામ આત્મા। જે हाँ। થાય અને જે બને ये एक ही चीज है कि अलग अलग है? मुझे सब थोड़ा क्लियर नहीं हो रहा है। जे क्या? थाय कुछ भी होता अरे, है, मतलब जे हाँ, थाय मतलब कुछ भी होता है। अभी आपकी गाड़ी निकल गई, मतलब ये जो रिजल्ट हुआ, और कुछ भी बने मने जो मतलब जो कोई इंसिडेंट बनता है, एक तो जो सामने से आता है, दूसरा जो इंसिडेंट बनता है, उन दोनों केस से मैं जुदा हूं, उसका नाम आत्मा है। तो जो सामने से आता है और जो अभी अपने जो अपने हैपनिंग आप, होता है, अच्छा, वो दोनों में जो है उससे जुदा जुदा रहना जो है हाँ, वो होता है। जैसे बोलते हैं ना कि मुझे मन में होता है कि मैं इसको जाके एक चाटा मारूं, मुझे मन में ऐसा होता है कि मैं ऐसा करूं। जो ये आपको होता है वो अंदर अंदर होता है, अंदर खाने अंदर के अंदर इंसिडेंट्स जो भी होते हैं आपके अंदर, जो अंदर वो बहुत बड़ा साम्राज्य है, उसके अंदर जो भी होता है, मतलब वो हैपनिंग होते हैं। અને જે બને બને यानी ज्यादा बोलते रहे कि जैसे आपकी ट्रेन आई, बरोबर, पर वो ट्रेन में आप चढ़ नहीं सके, मतलब ये हैपनिंग हो गया, तो उसको क्या बोलते हैं कि जे बने ते न्याय। जो सामने से हुआ उसको न्याय, जो ट्रेन चली गई वो न्याय, जे बने ते न्याय। तो ये दोनों केस के अंदर आप अलग रहते हो। एक तो जो अंदर से जो संयोग आते हैं, दूसरे जो बाहर से जो भी संयोग आते हैं, दोनों केस के अंदर आप इन्वॉल्व नहीं होते हो, आप उनके अंदर डिसॉल्व नहीं होते हो, और हर एक क्षण उसी दोनों केस के अंदर आप अलग रहते हो, वही आत्मा है। वो एक और चीज जो आप जो अभी बता रहे थे, बहुत अच्छी चीज बता रहे थे, जो सेपरेशन का, ठीक है, उसी का मैं एक मिनट थोड़ा सा आपको बताना चाह रहा था कि एक बहुत अच्छी चीज दादाजी ने बताई। एक मिनट, आपवानी 6 में आ दुख આવી પડે તેને પર લોક દવા ચોપડે છે, એટલે ઉલટું જોખમ વધાર્યું તે એ દુઃખને તો એ તું અનુભવપૂર્વક જોઈશ તો એનું જોખમ ઘટશે, તો ધક્કા મારવાથી જતું नहीं रहे, એ તો ઉલટું વધાર્યું તે સિલ્કમાં તો રહ્યું। अब इसमें थोड़ा सा मेरे को, मैंने थोड़ा एक आध बार पूछा, लेकिन थोड़ा मेरे को ये, मुझे जहां तक समझ में आया वो मैं बताता हूँ, फिर आप बताइएगा कि क्या सही है। कि जो ये लिखा है ना कि इसमें जोखिम बढ़ जाता है, ठीक है, तो जोखिम बढ़ जाता है, मुझे ये समझ में आ रहा है कि जैसे अगर हम वो चीज को जो है देखते हैं, तो वो सोर्स में जहां से जो प्रॉब्लम शुरू होती है, दुख शुरू होता है या जो भी होता है, वो वहां पर वो जो है मतलब वो रुक जाता है या उसका इफेक्ट कम हो जाता है। लेकिन अगर उसको बढ़ने दिया जाए तो वो जो है वो जोखिम बढ़ जाता है, मतलब वो फुल फ्लैश उसका इफेक्ट आएगा, ऐसा मुझे समझ में आ रहा है। ये जोखिम बधारियो, ये थोड़ा मैं समझना चाहता हूँ, क्योंकि ये जो है मेरे को भी ऐसा समझ में आता है, जो है आप जो बताते हो और करने से, जो आप बताते हो करने से समाई कि सोर्स पे जो है हमको फोकस करना चाहिए। आप क्या बोलते हैं? तो दादा भगवान क्या कहना चाहते हैं
कि ये जो आपके ऊपर, सर के ऊपर कोई दुख आन पड़ा, कोई बड़ा बहुत बड़ा दुख आन पड़ा, तो लोग क्या करते हैं? तो लोग दवा दवा मतलब उसका कुछ इलाज करते हैं। कभी बहुत बड़ा दुख पड़ गया तो बाहर के लोग क्या करेंगे, चलो एक विस्की पी के आए या कुछ ऐसा करके पिक्चर देखने चले गए। तो वो क्या करते हैं, वो ऐसी दवा करते हैं क्योंकि उनके पास कोई इलाज नहीं है। उनके पास इलाज नहीं है कि किसको दुख आया। तो ये फर्स्ट सेंटेंस में क्या बोलते हैं कि कोई भी प्रकार का दुख आया, तब लोग क्या करते हैं, उसके लिए उसकी दवा लगाते हैं, घूमने चले जाएंगे, पर उसके अंदर उसका पृथक्करण या उसका इलाज नहीं करेंगे। तो जब वो दूसरी चीजें आप करते हो तो आपने क्या किया, उल्टा दुख तो आपका गया नहीं, उल्टा आपका जोखिम और बढ़ गया, क्योंकि हाँ, आपने सब उल्टे काम किए। उसकी जोखिम दवा जोखिम क्या उसकी बढ़ गया, दवा मतलब जोखिम जी, क्या बढ़ गया वहां, किस तरह से बढ़ जोखिम गया बढ़ वो गया ना। थोड़ा। आपको जब दुख आया, उस समय आपका दादा का ज्ञान इस्तेमाल करके आपको उसका इलाज करना चाहिए था कि भाई ये दुख आया तो किसको आया? भाई प्रवीण भाई अच्छा। को आया। मेरे को तो दुख अभी अड़ भी नहीं सकता है, मेरे तो दुख से मुक्त हूं, मैं तो शुद्ध आत्मा हूं, मेरे को दुख चुप अलाउ ही नहीं है, मेरे को दुख तो आता ही नहीं है। तो आपके पास ऐसा साइन है, ऐसा साइंस है। तो उसके ऊपर वो क्या कहना चाहते हैं कि लोग क्या करते हैं, तो कोई भी दुख आगे पड़ता है तो जाके बार में बैठ जाएगा, कभी जाके अच्छा खाना खाने चला जाएगा, कभी पिक्चर देखने चला जाएगा। तो उसने ये जो सब कार्य किया, तो उसमें क्या हुआ, उसका जोखिम बढ़ गया ना, आत्मा की तो तरफ से उसका विमुख हो उसका गया। इफेक्ट ज्यादा आएगा ना, जो है बाद में का जो है, अगर उसका इलाज ना हाँ, किया तो उसका बहुत बड़ा जोखिम बढ़ गया ना। आपको उसका जब इफेक्ट दुख ज्यादा का, है, उसका इफेक्ट ज्यादा आएगा ना बाद में। हाँ, अगर आपने गलत किया तो हम्म। आपने उसकी दवाई उल्टी कर डाली, तो उसका जोखिम बढ़ गया ना। उल्टा आपको छूटने की जगह पे आप कहीं ना कहीं बंद गए। हम्म। और क्या? हाँ, ये मेरे को समझ में आया। और एक और बहुत अच्छी चीज आज वो मेरे को मिली है, वो मैं इसी आज वो क्योंकि मैं वो मैं एक्सपीरियंस में बताऊंगा। वो हाँ, रजनी जी, मतलब ये ये जो मेरे को इम्पोर्टेंट लग रहा है, तो ये जो है, अगर थोड़ा दीपक आनंद जी भी कुछ बता रहे थे सुबह, जो है वो नहीं क्लियर हुआ। अगर आते हैं तो थोड़ा सा उनसे रिक्वेस्ट कर दी कि ये जोखिम बढ़ना कैसे होता है, वो जो है थोड़ा सा मुझे समझना था, जो है अगर वो दीपक आनंद जी कुछ बता रहे थे, अच्छा पॉइंट बता रहे थे। तो रजनी अभी जी। अभी तो मालूम पड़ गया ना आपको? हाँ, वो ठीक है। और वो आज आज एक और चीज जो है, वो एनर्जाइजर में आया कि आपने द्वेष होए तो दुख थाए, द्वेष ना होए तो तेने दुखज नहीं ने। मतलब ये जो है, जो अभी जो वो मैं ये जो दोष देखते हैं ना, वो हम मुझे जो है समझ में आया था कि जो है कि जो अंदर जो वो देखने का कि जो है कि अभाव किसी के प्रति जो है, वो जब बात करते हैं या कुछ कार्य करते हैं, उसके साथ इंटरेक्शन करते हैं, तो उसके प्रति अभाव नहीं होना चाहिए। दादाजी ने बोला कि मैंने जो भी अभाव हुए थे उसका प्रतिक्रमण किया। तो वो जो अभाव, जो द्वेष, अभी महात्मा को अभाव जो बोला जाता है, अभाव होता है, अभाव तिरस्कार हो जाता है, द्वेष नहीं होता है। लेकिन वो जो है, मैं देखता हूँ कि वो जब अभाव पे जो है ध्यान देते हैं, तो वो फिर अभाव थोड़ा सा वो नहीं होता है, या जो है वो रुक जाता है। तो फिर वो जो है मतलब बहुत अच्छा होता है, फिर दुख का इफेक्ट जो है वो कम होता है, जो है कि वो कुछ भी होए, लेकिन मुझे अभाव नहीं होना चाहिए उसके दूसरे पर्सन के इंटरेक्शन के। आप क्या बोलते हैं, सही है? हाँ, बिल्कुल। अभाव तिरस्कार तो यानी अभाव हो गया कि सामने वाले के लिए आपको अभाव हो गया, ये मेरे सामने क्यों आया, ये बिल्कुल मुझे नहीं आए तो अच्छा लगता है, तो बहुत बड़ा गुनाह है। आपने उसके अंदर शुद्धात्मा नहीं देखा, उसके लिए अभाव हो गया, मतलब कितना बड़ा आपने गुनाह कर दिया। अभाव तिरस्कार मतलब बहुत बड़ा जोखिम है। इसके लिए तो नव कलम में डाल दिया ने। तो अभाव मतलब ऐसी कि भाई वो सामने वाला आपके सामने खड़ा हो जावे तो आपको उसको देखने का मन नहीं हुए, तो उसको बोलते हैं अभाव। पर अभी वो अभाव के अंदर आपने कितना बड़ा जोखिम लिया, क्योंकि आपने उसके अंदर शुद्धात्मा नहीं देखा। नहीं देखता। इतना बड़ा कलम आपने तोड़ दिया। ये बहुत बड़ी चीज है, इसलिए तो दादा भगवान ये नव कलम बोलने के लिए बोला, क्योंकि ये बार बार हमारे
पिछले हिसाब के कारण या कोई भी संजोग के कारण कोई भी चीज आके सामने खड़ी हो जाती है और ये चीज खड़ी हो जाती है, अभाव हो जाता है, तिरस्कार हो जाता है, तो उसके लिए उसकी बहुत मार खानी पड़ती है, उसका बहुत बड़ा जोखिम होता है। अभाव तो बिल्कुल होना ही नहीं चाहिए, क्योंकि आपने उस समय अभाव हुआ किसी भी व्यक्ति के लिए या किसी भी संजोग के लिए, किसी भी बात के लिए, तो आपने अपना शुद्धोपयोग छोड़ दिया, आपने उस सामने वाले के अंदर शुद्धात्मा देखना रह गया, तो ये बहुत बड़ा जोखिम है। नहीं, अभी अब प्रैक्टिस करते हैं कि अभी जो है कि कोई भी संजोग आता है तो उसमें मतलब अंदर से बोलते भी है कि कुछ भी हो जाए लेकिन अभाव तिरस्कार नहीं होना चाहिए, ऐसा दादाजी शक्ति दीजिए। तो हाँ, फिर वो जो है फिर अच्छा रहता है, मतलब कि। बहुत अच्छा रहता है, बहुत अच्छा। इसलिए तो ये दादा भगवान बोलते हैं ना कि दिन में 3 बार बोलना, एक बार भी नहीं, 3 बार बोलना, क्योंकि बार बार क्या है, बैटरी डिस्चार्ज हो जाती है। और काल इतना बड़ा विचित्र काल है और इतना विचित्र टाइम है कि हमारे को इतनी बार बोलने के बाद भी दादा ने बोला कि एक बार नहीं, दिन में 3 बार ये नवकल्म बोलना, क्योंकि बार बार हमारे से ये मिस हो जाता है। इसलिए बार बार हमको याद दिलाना पड़ता है कि ये फाइल नंबर 1 को जागृत करना पड़ता है कि हमारे से ये गलती नहीं हो जावे, और हो जाती है तो ये नवकलम क्या है, सबसे बड़े में बड़ा प्रतिक्रमण है, दादा भगवान बोलते थे। जाने अब अनजाने में भी आपका अभाव तिरस्कार हो गया और आपने 3 बार बोल दिया, तो आपने 3 बार प्रतिक्रमण किया, तो इस तरह से ये जो पूरी स्लेट है ना, साफ होती जाएगी, हमारा पूरा मतलब जो सब। प्रतिक्रमण है, मतलब भूल को सुधार 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 लेते हैं अपनी, है ना, इससे जो है हाँ, ये। भूल को सुधारना और आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान के फिर से मैं ऐसा नहीं करूंगा, वो अपने बहुत साथ, बड़ी उसके इंपॉर्टेंट साथ चीज में है। उसके साथ में ही आ जाता है जो उसका हाँ, मतलब हाँ, अंदर आ हाँ, जाता तीनों चीज आ जाती है। है। क्लियर हो। धन्यवाद। जय सच्ची। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, હવે આપણે થોડું સામાયિક ને પ્રતિક્રમની વાત કરીએ પ્રશાંતજી. हाँ जी। તો આપણે હમણાં છેલ્લા 8 મહિનાથી સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા, સૂક્ષ્મતર જોયા, સૂક્ષ્મતમ જોયા. ઓકે, અને એમાં આપણે વાણી, મન, બુદ્ધિ અને હું જોયું. તો હવે બધું એકી સાથે જોવાનું છે, તો એ કેવી રીતના આપણે બધા સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધું સાથે જોવાનું છે 8 વાગે. हाँ, તો એની જાગૃતિ કેવી રીતના રહી શકે એ તો પ્રકાશ પાડો. हाँ, हाँ, हाँ। આમાં શું છે કે જે દાદા ભગવાન કહેતા હતા અને અમે ઓબ્ઝર્વ કરતા હતા, બહુ મોટી રહસ્યની વાત કરું કે અમે દાદા ભગવાનને રોજે સવારે 6 વાગે ઉઠીને જતા, 5 વાગે, 5:30 વાગે ઘરેથી તૈયાર થઈને નીકળીએ, અને પછી દાદાને સવારથી અમે જોઈએ કે દાતણ કેવી રીતે કરે છે, કોઈની સાથે કેવી રીતે વાત કરે છે, પછી કેવી રીતે બધું નાસ્તામાં આવ્યું, તે પછી નાસ્તામાં પછી કઈ વસ્તુ બહાર કાઢીને મૂકી, પછી કઈ ખાધી, એ બધું અમે ઓબ્ઝર્વ કરતા હતા. તો એક વખત જ્યારે દાદાને અમે કહ્યું કે દાદા, તમે વારે ઘડી કહો છો કે ભાઈ આ દાદા અમારે તમારા જેવું થવું છે, તો મારે શું કરવું જોઈએ, તો મારે કઈ 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 વસ્તુ આપો, મને આવું જ્ઞાન આપો, મને આખી સમજણ આપો, હું કાલે સવારથી શું કરું દાદા, કે જેથી કરીને, કારણ કે અમે જ્યારે દાદા ભગવાનને જોતા હતા તો મનમાં તો એવું થાય ને કે જેવી રીતે દાદા રહે છે ને એવી રીતે જ મારે રહેવું છે, જે રીતે દાદા બોલે છે, કારણ કે દાદા બોલે છે એટલે બધા ખુશ થાય, બધાને અટ્રેક્શન થાય. કોઈ એક બી વ્યક્તિ આ બ્રહ્માંડમાં નહીં હશે કે દુનિયામાં નહીં હશે કે જેને દાદાને મળ્યા પછી કઈ બી એક વસ્તુ દાદાની ના ગમી હોય. દરેક વસ્તુ ગમે, દાદા જેવી રીતે બોલે તોય ગમે, દાદા ગુસ્સે થાય તોય ગમે, દાદા કઈ બે હંટર મારે તોય ગમે. એટલે અંદર કેવું હશે, અંદર અંદર કેવી બધી મશીનરી બનેલી હશે. તો અમને વારે ઘડી થતું કે અમારે દાદા જેવું થયું, અમે કશું બી બોલીએ છીએ તો કોઈને ગમતું નથી, ઘરમાં કોઈને વાત કરીએ તો એ ગમતું નથી, બહાર જઈએ તો એ કોઈને ગમતું નથી. તો આ દાદા કેવી રીતે, દરેકને પછી એવું લાગે કે દાદા મારા જ છે, દરેકને એવું લાગે. એવું એક વ્યક્તિ અમે ઓબ્ઝર્વ કરતા હતા, અમે તો ફર્સ્ટ ટાઈમ દાદા મળ્યા હોય કે દાદા એમને રેગ્યુલર મળતા હોય કે મહિના પછી મળતા હોય, તો બી એવી રીતે દાદા મીટિંગ કરે જાણે કે એને કેટલા જન્મોથી ઓળખતા હોય. હમ.
જો એમની સાથે વાત કરે, એમના ઘરની બાબતમાં પૂછે, એના બાળકો માટે પૂછે, એમના દૂર દૂરના રિલેશનમાં એ ભાઈ શું કરે છે, તો અમે વિચાર કરીએ કે દાદા ક્યાં સુધી એમના ઘરની અંદર ઇન્વોલ્વ થઈ જતા હોય છે. તો અમને વારે ઘડીએ પછી એવું પ્રશ્ન ઊભું થાય કે અમારે દાદા જેવું કેવી રીતે થશે, દાદા જેમ કેવી રીતે અમારું આ બધું મનવચન કાયા થશે, કેવી રીતે બધા અમારાથી ખુશ થશે. કારણ કે દાદા તો કહેતા હતા કે તમે જ જ્યારે તૈયાર થશો, અમે તો બહુ નાના હતા, બહુ તૈયાર થશો ત્યારે તમને જોઈને બધું આખું જગત પરિવર્તન થશે. તમારા બોલવાથી કશું નહીં થશે, તમને બરાબર. જોઈને તમે કેવી રીતે રહો છો, કેવી રીતે વાત કરો છો, તમારાથી જ બધું થશે. તો પછી દાદા એક મોટામાં મોટું રહસ્ય આપ્યું કે જ્યારે અમે દાદાને કહેતા હતા દાદા આવું ક્યારે થશે, હજુ અમારા બરકત આવતી નથી, હજુ કઈ બોલીએ છે તો લોકોને ગમતું નથી. તો દાદાએ શું કહ્યું કે જ્ઞાની પુરુષને જોયા કરજો, તે સવારથી 5 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી શું કરે છે, કેવી રીતે ખાય છે, કશું પૂછવાની જરૂર નથી, ખાલી એમને જોયા જ કરજો. ત્યાર પછી અમે પ્રોસેસ શરૂ કરી જોવાની. જ્યારે દાદાએ આ રહસ્ય આપ્યું ત્યાર પછી અમને કશું કરવું નહોતું પડતું. એની મેળે જ બધી વસ્તુ દાદાની જેમ અમારી અંદર પરિવર્તન થવા માંડી. ધીરે 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 કેવી રીતે વાત કરે છે, કેવી રીતે આખા જગતમાં અમે તો વારે ઘડીએ લોકોના દોષ જોતા હતા કે આ કેવી રીતે વાત કરે છે, આ કેવી રીતે કપડાં પહેરીને આવ્યા છે, આ શું કરે છે, એને એટલી બી ભાન નથી કે દાદાની સામે કેવી રીતે બેસવું, કેવી રીતે વાત કરવી. આખો દિવસ અમને આ જ બધું જોયા કરીએ. પણ દાદાએ કોઈ દિવસે આવી કોઈને ટકોર નહોતી કરી કે આજે આ કલરની સાડી શું પહેરીને આવી છે, આ શું કર્યું છે, આ કેવી રીતે વાળ બનાવ્યા છે. મેં આખા લાઈફમાં મેં જોયું નહીં કે દાદાએ કોઈને ટકોર કરી હોય. પણ દાદાનું અસ્તિત્વ, દાદાની જે અંદર વૈભવ, દાદાનું આખું જે અંદર બ્રહ્માંડીનું આખું ખજાનું, દાદાનું આખું વિજ્ઞાન એટલું પાવરફુલ હતું કે અમારી અંદર જે કઈ બી નબળાઈઓ હતી કે દાદાની હાજરીમાં જતી રહેતી હતી. દાદાને જોતાની સાથે દાદાને કેવું નહોતું પડતું કે આ શું મોહી પ્રકૃતિ છે, આ શું બધા ઘરેણા પહેરીને આવે છે, આ શું કરે છે, આવા કપડાં પહેરાતા હશે, આવા ચશ્મા પહેરાતા હશે. કશું કોઈ દિવસે આત્મા સિવાય દાદાને વાત નહોતી કરી. પણ દાદાનું અમને જે કહ્યું ને કે દાદાને જોયા કરજો, તો એ દાદાને જોવાથી જ આખું દાદામય થઈ જાય એવું આ ગજબનું આશ્ચર્ય બનેલું હતું. આ ગજબનું આશ્ચર્ય બન્યું છે કે ખાલી જોવાથી જ બધું, દાદાની વાત કરવાથી, દાદાને સાંભળવાથી, દાદાની એક એક ગુણોનું ગાન કરવાથી આપણી અંદર આખું પરિવર્તન થઈ જાય છે. એટલે દાદાએ કહ્યું કે આ આશ્ચર્ય બન્યું છે. કોઈ દિવસે આવું આશ્ચર્ય બન્યું નથી આ જગતમાં. પહેલી જ વખત આવું આશ્ચર્ય બન્યું છે કે જોવાથી જ તમે આખું પરિવર્તન થઈ જાય. એટલે આ ઘણી બધી વસ્તુઓ દાદાનું વિજ્ઞાન અમને સમજાતું નહોતું. તો દાદા શું કહેતા હતા કે ભાઈ તમે કશું ના સમજાય કઈ વાંધો નથી, પણ જ્ઞાની પુરુષને જોયા કરજો, જ્ઞાની પુરુષના ગુણગાન કરજો, તમારું બધું અંદર પરિવર્તન થઈ જશે. દાદાએ કહી દીધું છે કે આખું જગત નિર્દોષ છે, તો પછી તમે દોષ જોવા બેસો એટલે તમારો ગુનો છે, દાદાનો ગુનો નથી. એટલે એમાંથી તમારું બધું અવરાઈ જશે. જો દાદામય થવું હોય, દાદા જેવા થવું હોય, તો તમે જેવી રીતે દાદા કરતા હતા, જેવી રીતે દાદા બોલ્યા છે. શા માટે દાદા ભગવાન બોલતા હતા કે જ્ઞાની પુરુષના મુખેથી એક બી એવો શબ્દ નથી કે આ ધરતી પર કોઈ એને ચોકડી મારી શકે. કોઈ બી ચોકડી મારી શકે નહીં આ ધરતી પર, આખા બ્રહ્માંડમાં. એટલે દાદાએ કહ્યું કે આખું જગત નિર્દોષ છે, તો આપણે એમનું દાદાનું વિઝન સમજવું જોઈએ ને. દાદાનું વિઝન કે આખું જગત નિર્દોષ છે. આપણે તો આખો દિવસ બધાના દોષો જો કરીએ છીએ. બરોબર છે. વેરી ગુડ, બહુ સરસ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. સરોજબેન ને કશ્યપભાઈ પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ,
नमो लोये सौव साहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सव्व पावपणाशनो मंगलाणं च सव्वेसिं मङ्गलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पडमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।